માધાપરમાં સર્જન ટુ સોસાયટી સ્વાગત સિટીમાં 4 મંદિરોનું નવનિર્માણ કરવામાં આવ્યું। રામેશ્વર મહાદેવ કી જય, શ્રી જલારામ બાપાની જય, ક્ષેત્રપાળ દાદાની જય, શીતળા માતાની જય, ચૈતન્ય સ્વરૂપ હનુમાનજી મહારાજની જય। સર્જન ટુ સ્વાગત સિટી સોસાયટીની અંદર આજે નવું રામેશ્વર મહાદેવ મંદિર અને જલારામ બાપાનું મંદિર તથા શીતળા માતાનું મંદિર અને ક્ષેત્રપાળ દાદાનું 4 એવા મંદિર નવા નિર્માણ કર્યા છે। અગાઉનું ચૈતન્ય સ્વરૂપ હનુમાન મહારાજનું મંદિર હતું આની અંદર। આ તમામ કામગીરીમાં સર્જન ટુ સોસાયટી સ્વાગત સિટી અંબર બંગલો તેમજ નામી અનામી દાતાઓના સહયોગથી બનેલ છે। એમાં કોઈ વ્યક્તિગત ફાળો જેણે આપ્યો એ બધાનો સાથે લઈને કર્યું છે અને આ બધું સહિયારું સાથ છે અને આગળ આવો નવો સહિયારો સાથ રહે એવું અમે ભગવાન શ્રી શંકર પાસે માંગીએ અને આવો નવો પ્રગતિ કરતી રહે। હા, હવે આજના પ્રોગ્રામની વાત કરીએ તો સવારે મૂર્તિ પ્રતિષ્ઠા માટે કરી અને હવન વિધિ અને દેવો સ્થાપિતનું કામકાજ હતું જે 12 વાગ્યા સુધી ચાલ્યું છે। બપોરે 4 વાગ્યા બાદ અહીંયાથી મૂર્તિઓ બધી લઈ નવરાવા જશું અને સરઘસકારે ફરી આખી સોસાયટીમાં બધે ફરી અને પ્રદક્ષિણા આપશું। ત્યારબાદ તે તમામ મૂર્તિઓ સાંજના 5-5:30 વાગે રિટર્ન આવી અને મંદિરમાં શયન કરાવશું। ત્યારબાદ સાંજના બધા સૌની તો પોતાની ઘરે જશે અને બીજે દિવસે આવતીકાલે બીજો પ્રોગ્રામ છે જેને જે મૂર્તિ શયન કરાવેલી છે તમામને સ્થાપન કરી અને તેને દરેક સ્થળ જ્યાં છે ત્યાં સ્થાપિત કરશું। એ આપણા શંકરના મંદિરની અંદર જલારામ મંદિર, ક્ષેત્રપાળ દાદા અને શીતળા માતાની આ 4 મંદિરો નવા બનાવ્યા એ તમામ મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરશું। તમામના સહિયારા સાથ સહકારથી જ થયેલ છે, વ્યક્તિગત કોઈનું આની અંદર કાંઈ આભાર નથી।